આજે શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ પોતાની રજત જયંતિની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આજના દિવસે કચ્છ કોઠારાની અંદરમાં પ્રકૃતિ પર્વની જોરદાર ઉજવણી થઈ। આ ઉજવણીમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ગામવાળા અને બધા વોલેન્ટિયરના સહયોગથી ઉજવાયો। ગામવાળાઓ સવારના 6:30 વાગ્યાથી પોતાના ઘર, શેરી અને બધું ગામના બસ સ્ટેશન બધી જગ્યાએ પોતપોતાનું પૂરેપૂરું સાથ અને સહયોગ આપી અને આ કાર્યને આગળ વધાર્યું। ખરેખર અભિનંદનીય છે। આજના દિવસે સ્વચ્છતાના અનુગ્રહી મહાત્મા ગાંધી મને યાદ આવી ગયા। પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી અને એવા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું નતમસ્તકે વંદન કરું છું। આજના અમારા કાર્યની અંદરમાં ખૂબ જ સાથ અને સહકાર ગામનો રહ્યો અને આગળ અમારા રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમ આગળ હાલવાના છે। સ્વચ્છતા આજનું સ્વચ્છતા પર્વ પતી ગયા બાદ આવતીકાલે આપણે આરોગ્યનું પર્વ ઉજવવાના છે અને આ પર્વની અંદરમાં કોઠારાની અંદરમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ કેમ્પની અંદર વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો ભુજ, અમદાવાદ અને મુંબઈથી આવશે। વિશેષ રૂપથી કેન્સર કેર માટેની વિશેષ ટીમ 14 જણાની ટીમ અમે અમદાવાદથી પૂરી મશીનરી સાથે મેમોગ્રાફી સાથે બોલાવી છે અને એની અંદરમાં મોઢાના, ગર્ભાશયના અને સ્તનના કેન્સરની વિશેષ જાંચ કરવામાં આવશે।